નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડુંગળીની પારાયણ બંધ થવાનું નામ લેતી નથી। હવે સરકારે નિકાસ બંધી હટાવવાની જાહેરાત તો કરી, પરંતુ સત્તાવાર કોઈ નોટિફિકેશન જાહેર ન કરાતા ફરીવાર વિવાદનો મધપૂડો છંછેડાઈ ચૂક્યો છે। સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર ન કરતા ખેડૂતો અને વેપારીઓ અસમંજસમાં છે, જે મુદ્દે ભાવનગર જિલ્લા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે। ભાવનગર, તળાજા તેમજ મહુવા માર્કેટ યાર્ડમાં એક દિવસ માટે ડુંગળીની હરાજીની પ્રક્રિયા બંધ રખાઈ છે। સરકારની નિકાસ બંધી હટાવવાની જાહેરાત બાદ ડુંગળીના ભાવમાં પ્રતિમણ 100 થી ₹200નો ઉછાળો જોવા મળ્યો હતો। આથી ખેડૂતોમાં ખુશી હતી, પરંતુ ખેડૂતોની આ ખુશી લાંબુ ન ટકી। તેની પાછળનું કારણ એ છે કે સરકારે સત્તાવાર પરિપત્ર જાહેર નથી કર્યો, ત્યારે ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાતનું હબ ગણાતા ભાવનગરમાં ફરીવાર ડુંગળી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં છે। આજે જે હરાજી બંધ રાખવાનો એક મુખ્ય હેતુ એ હતો કે જે સરકાર દ્વારા જે પ્રેસ મીડિયામાં એવી જાહેરાત થઈ હતી કે પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે, ડુંગળીનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે। એની હિસાબે ખરીદનાર વેપારીઓ ભાઈઓ અને એમ થયું કે ભાઈ પ્રતિબંધ ઉઠાવી લેવાનો, એટલે બજાર એકદમ બહુ ઊંચી વહી ગઈ હતી। જે અમારે બસ 320-15માં જતી, એ જે 422-26-27માં જવા મળ્યો વારંવાર। અને પછી એવા મેસેજ આવ્યા કે ભાઈ સરકાર દ્વારા નોટિફિકેશન ન આવ્યું, એટલે પછી બજાર પાછી એની જગ્યાએ રહી ગઈ। હરાજી બંધ રાખવાનું એક જ કારણ છે કે જે 3 દિવસ પહેલાં સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો, પણ જેમનું નોટિફિકેશન બહાર પાડવું જોઈએ એ ન પાડ્યું, એટલે કુદરતી અને ખોટા કૃત્રિમ ઉછાળામાં વેપારીઓનો પણ ખોટ જવાના ચાન્સ વધી ગયા છે અને ખેડૂતોને પણ પૂરતા પોષણક્ષમ ભાવ ન મળે, એ માટે અમે હરાજીથી એક દિવસ આગળ રહેવાનો નિર્ણય કરેલ છે। બીજી બાજુ ખેડૂતો અને વેપારીઓમાં અસમંજસના કારણે હવે ડુંગળીના ભાવ ફરી તળિયે પહોંચી ગયા છે, ત્યારે સરકારની બેવડી નીતિના કારણે તેનું નુકસાન ખેડૂતોને જ ભોગવવાનો વારો આવ્યો છે। ડુંગળીના નિકાસના અમલની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, ત્યારે ખેડૂત આગેવાનોએ તો આ જાહેરાત જ ખોટી હોવાનો આક્ષેપ કર્યો છે અને સરકાર સામે પ્રહાર કરતા કહ્યું છે કે સરકારે મોટા ઉપાડે ડુંગળી પરની નિકાસ બંધી હટાવવાની જાહેરાત કરી, પરંતુ નોટિફિકેશન જાહેર ન કરતા હવે ડુંગળીના ભાવ નીચે ઉતરી ગયા છે અને ખેડૂતોની ફરી દશા બેઠી છે, ત્યારે નોટિફિકેશન જાહેર કરવા માંગ ઉઠી છે। કે કેન્દ્ર સરકારના ગ્રાહક વિભાગના અગ્ર સચિવ એ પોતે જણાવે છે કે આ રોહિત કુમાર જણાવે છે કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી નથી, એક જાતની ખાલી વાત છે અને અફવા અને ઓહાપાના હિસાબે એક દિવસ પૂરતી ડુંગળીના ભાવમાં થોડીક તેજી આવી, પણ આ ખેડૂતોને છેતરવાની અને ખેડૂતો સાથે અન્યાય થયેલો છે। તો આવું શા માટે કર્યું? અને માર્કેટિંગ યાર્ડના અને ધારાસભ્યો સતત સભ્યો ડુંગળીની હરાજીમાં જઈ અને ફોટા પડાવ્યા અને ભાવમાં થોડીક તેજી છે અને ખેડૂતોને આ સંજીવની રૂપ થાય, આવા જવાબદાર લોકો જ્યારે બોલે છે ત્યારે એની સામે અમારે પણ એક્શન લેવાની પડશે। તો આ સરકારે ગંભીરતાપૂર્વક આ નિર્ણય કાંઈક વ્યાજબી રીતે લેવો જોઈએ, નકર ખેડૂતો ક્યાં જાય છે, કેટલી પાયમાલી થાય છે, એમ થાય એમ વાતો કરે છે। ખેડૂત આધારિત દેશ છે, તમારામાં એટલી બધી બુદ્ધિ છે તો આ ખેડૂતોનો અવાજ હજારો મોઢેથી થાય છે, એક મોઢેથી નહીં। તો તમને એટલી ન ખબર પડે કે આપણે ખેડૂતોનો એક પ્રશ્ન સાંભળવો જોઈએ।